પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 7મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે, તમારા કુટુંબીજનો માટે, તમારા દરેકના હેતુ માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા તમને સુરક્ષિત રાખે, તમને સારી તંદુરસ્ત બક્ષે અને દરેક કાર્યમાં પ્રભુ તમને સફળતા બક્ષે. તમારા બાઇબલ લઈ લો. માતીનો ગ્રંથ 9મો અધ્યાય 14થી 15મી કલમ સુધી. યોહાનના શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારો શિષ્ય ઉપવાસ કરતા નથી, એમ કેમ? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા તેમની પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, તપવૃતના સાધનામાં ઉપવાસ, પ્રાર્થના અને દાન ધર્મ વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ. આ બધા સાધનાઓ આપણે એટલા માટે કરીએ છીએ, આપણી આધ્યાત્મિક જીવન સફળ બનાવવા માટે છે. એટલે આજના શુભ સંદેશમાં યોહાનના શિષ્ય અને ફરોશીઓના શિક્ષક પ્રભુ પાસે આવે છે કે આ લોકો, અમે અને આ ફરોશીઓના શિષ્ય બધા ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્ય ઉપવાસ કરતા નથી, એમ કેમ? એટલે પ્રભુ કહે છે, વરરાજા એમની સાથે હોય, જાનૈયા રડે ખરા, સમય આવશે જ્યાં સુધી હું એમની સાથે છું એ લોકો ત્યારે ઉપવાસ કરવાની બિલકુલ જરૂર નથી. જૂના કરારમાં પણ ઈશ્વરને હંમેશા વરરાજા તરીકે વર્ણન કરવામાં આવે છે. મહાપ્રસ્થાન ગ્રંથમાં 3 અધ્યાયમાં 14મી કલમમાં જ્યારે મોસે ઈશ્વરને પૂછે છે, પ્રભુ આપ કોણ છો? પ્રભુ કહે છે, હું જે છું તે છું. તું જઈને કહેજે, જે છું તે છું એ તને મોકલ્યો છે. એ ઈશ્વર હંમેશા એ છે જ, એમનું વર્તમાન છે. ઘણી વખત જીવનમાં ભાઈઓ તથા બહેનો, આપણે ભૂતકાળ વિશે વિચાર કરી દુઃખી થઈએ છીએ કે ભવિષ્ય વિશે વિચાર કરી ચિંતા કરીએ છીએ. પણ પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા કહે છે, પ્રભુ આપણી સાથે હોય એ હંમેશા વર્તમાનમાં રહેવાનું છે. ભૂતકાળ વિશે વિચાર કરવાની જરૂર નહીં, ભવિષ્યકાળ વિશે આપણે ચિંતા કરવાની નહીં, કારણ પ્રભુ આપણી સાથે છે. જ્યારે પ્રભુ આપણી સાથે છે, પ્રભુની ઈચ્છા છે આપણે હંમેશા સુખી જીવન જીવીએ. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, જ્યારે પ્રભુ આપણી સાથે છે કે આપણે હંમેશા સલામત છીએ, આપણે કશું જરૂરત નહીં, આપણે કશું ચિંતા નહીં. એટલે આ બધું જે ઉપવાસ છે, આ એક સાધન કહેવાય છે, એક માર્ગ કહેવાય છે, જેથી કરી આપણી ઈચ્છા અને એ ઈશ્વરની ઈચ્છા સાથે એક થવાનું છે. જ્યારે આપણી ઈચ્છા અને ઈશ્વરની ઈચ્છા સાથે એક થઈ જાય ત્યારે આપણા જે ઉપવાસ સફળ બને છે. આપણે બધા ઉપવાસ કરીએ છીએ અલગ અલગ કારણથી, પણ ઈશ્વર શું અપેક્ષા રાખે છે? યશાયાના ગ્રંથમાં 58 અધ્યાયમાં 6ઠી કલમમાં પ્રભુ કહે છે, મારા મનપસંદ ઉપવાસ એટલે અન્યાયના બંધનો તોડી નાખવા, જુલમની જુઝરી ભાંગી નાખવી, દલિતોને મુક્ત કરવા, ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉગાડાને જોતાં તેને વસ્ત્ર પહેરાવવા અને માનવ બંધુઓને ભીડમાં જોઈને આંખ આડા કાન કરવા નહીં. એ ઈશ્વરની ઈચ્છા છે. જો આપણે ખરેખર આપણી ઈચ્છાથી ઉપવાસ કરીએ, આપણી ઈચ્છા અને ઈશ્વરની ઈચ્છા એક થઈ જાય, એમાં જ આનંદ, સાચો આનંદ છે, અને એ ઉપવાસ એ સાર્થક બને છે. એટલે જ્યારે આપણે ઉપવાસ કરીએ, આજના શુભ સંદેશ પ્રમાણે યશાયાના ગ્રંથમાં 58 અધ્યાયમાં 6ઠી કલમમાં મનન ચિંતન કરીએ, જો ઈશ્વર મારી પાસે આવી અપેક્ષા રાખે તો પછી હું શાના માટે ઉપવાસ કરું છું? કે મારી ઈચ્છા અને ઈશ્વરની ઈચ્છા એ થઈ જાય, અને એમાં જ સાચો આનંદ છે, સાચો અર્થ છે. ઉપવાસ માત્ર એક વિધિ માટે નહીં, એક રિવાજ માટે નહીં, પણ એક હેતુ માટે કરવાનો છે. જ્યારે ઉપવાસ કરું, બીજાના જીવનમાં હું આનંદ લાવું, હું ઉપવાસ કરું, બીજાને અન્યાયમાંથી મુક્ત કરું અને દલિતોને મુક્ત કરું, અને સાથે સાથે
એશા એમ નહીં કહેતા ગરીબોને આપો, તમારા ખોરાકમાં જે તમે ખાવો એમાંથી ગરીબોને આપવાનું એ સાચો એ ઉપવાસ છે. હા ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, આજના મનચિંતન આ શાસ્ત્ર પાઠ બાઇબલ સ્ટડી પ્રભુને ઓળખવા માટે અને ઉપવાસનો સાચો અર્થ સમજવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેમને પણ ખબર પડે કે ઉપવાસ સાચો અર્થ શું છે અને ઉપવાસ એવી રીતે સાર્થક બનાવી શકીએ અને આ ઉપવાસ આનંદપૂર્વક પાસ્કા ઉજવવા માટે ચોક્કસ આપણને મદદરૂપ થશે. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.